अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। ધોરણ 12 ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણની અંદર લાસ્ટ ટાઈમ આપણે ઘૂમડી પ્રવાહોની વાત કરેલી, બરાબર છે. એડી કરન્ટ્સ જે ટોપિક તમારો નીકળી ગયો છે, બરાબર છે. એટલે 12માની બોર્ડની પરીક્ષામાં એ ટોપિક નહીં પૂછાય, પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો કે જે તમારે સમજવો જરૂરી હતો. ઘૂમડી પ્રવાહ કોને કહેવાય અને એને ઇફેક્ટનો ઉપયોગ કરીને કેટલીક જગ્યાએ એની ઉપયોગિતા પણ છે. આપણે મેગ્નેટિક બ્રેકિંગની વાત કરેલી ટ્રેનમાં, એ પણ ઘૂમડી પ્રવાહને આભારી છે. સેલ્ફ ઇન્ડક્શન ફર્નેસ છે કે જેની અંદર મિશ્ર ધાતુઓને પીગાળવા માટે આ પ્રકારના એડી કરંટનો ઉપયોગ થાય, જે મોટી પ્રમાણમાં ઉષ્મા ઉર્જાને ઉત્પન્ન કરે અને ધાતુઓને પીગાળે. તો સેલ્ફ ઇન્ડક્શન ફર્નેસમાં એડી કરંટ ઉપયોગી છે. ત્યારબાદ ગેલ્વેનોમીટરની જે કોઇલ આવે, એ ગુચરાના જે ડોલનો છે એના અવમંદન માટે પણ તમારો એડી કરંટ ઉપયોગી છે, બરાબર છે. આ રીતના આપણે ચર્ચા એડી કરંટની કરેલી. હવે નેક્સ્ટ ટોપિક છે આપણું પ્રેરકત્વ, બરાબર છે. એમાં બે પ્રકારના પ્રેરકત્વ આપણે ભણવાના છે. એક તો આત્મ પ્રેરકત્વ અને બીજું અન્યોન્ય પ્રેરકત્વ. આત્મ પ્રેરકત્વ એટલે પોતાની જાતે જ પ્રેરિત થતું હોય અથવા પોતાની જાતે જ પોતાની અંદર ઈએમએફ પ્રેરિત કરતું હોય એવું ગુચરું હોય તો એને શું કહેવાય? એવી રચનાને આત્મ પ્રેરકત્વ કહેવાય. અને અન્યોન્ય પ્રેરકત્વ એટલે કોઈ બીજા ગુચરાની મદદથી પહેલા ગુચરાની અંદર તમારું પ્રેરણ થતું હોય, વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના બનતી હોય તો એને શું કહેવાય? અન્યોન્ય પ્રેરણ. આપણે આત્મ પ્રેરણ ભણીશું. બુકમાં ટોપિકમાં અન્યોન્ય પ્રેરણ પહેલા આપેલું છે. આપણે પહેલા આત્મ પ્રેરકત્વની ચર્ચા કરીશું. આત્મ પ્રેરકત્વ શું છે? આત્મ પ્રેરણની ઘટના કોને કહેવાય? આત્મ પ્રેરિત ઈએમએફ કોને કહેવાય? એનું સૂત્ર શું આવે એની આપણે ચર્ચા કરીશું. અને ત્યારબાદ સોલેનોઇડમાં આત્મ પ્રેરણનું મૂલ્ય કેટલું એની આપણે ચર્ચા કરીશું. માની લો કે મારી પાસે કોઈ ગુચરું છે, એન આટાવાળું કોઈ ગુચરું છે, બરાબર છે. એને વિદ્યુત પરિપથ સાથે જોડી દઉં છું, કોઈ બેટરી સાથે પ્લસ માઇનસ. આ તમારી સ્વિચ છે કર, અને અહીંયા તમારો રિહોસ્ટેટ લાગેલો છે. શું લાગેલો છે? રિહોસ્ટેટ. રિહોસ્ટેટ એટલે ચલિત અવરોધ, કે જેનો અવરોધ તમે બદલી શકો અને પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરી શકો છો, બરાબર છે. હવે જ્યારે તમે સ્વિચ ઓન કરશો તો શું થશે? વિદ્યુત પ્રવાહ અને અંદરથી વહેવાની શરૂઆત થશે. આ કોઈ તમારો એન આટાવાળું ગુચરું છે, બરાબર છે. એમાંથી શું થાય? વિદ્યુત પ્રવાહ વહેવાની રચના થાય. હવે જેમ વિદ્યુત પ્રવાહ વહેશે ગુચરામાંથી, તો એની સાથે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાશે. કેમ કે પ્રવાહધારિત તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. કઈ દિશામાં હશે ચુંબકીય ક્ષેત્ર? માની લો કે પ્રવાહ તમારો આ દિશામાં છે, આ રીતે મારો હાથ આ રીતે વાળું છું તો આ દિશામાં, તો અંગૂઠો જે દિશામાં છે એ દિશામાં તમારું ચુંબકીય ક્ષેત્ર હશે. તો આ જે ગુચરું છે એ ગુચરાનું ચુંબકીય ક્ષેત્ર તમને આ દિશામાં જોવા મળશે, આ રીતે. ઓકે, આ રીતે તમને ચુંબકીય ક્ષેત્ર જોવા મળશે. હવે આ ચુંબકીય ક્ષેત્ર એ કોની સાથે સંકળાયેલું છે? ગુચરા સાથે. ગુચરામાં પ્રવાહ ઉત્પન્ન થયો અને એ પ્રવાહને કારણે એની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું, બરાબર છે. તો પ્રવાહધારિત ગુચરામાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એના અંદર ચુંબકીય ક્ષેત્ર તમારું ઉત્પન્ન થાય છે. હવે આપણી પાસે રિહોસ્ટેટ છે. રિહોસ્ટેટની મદદથી શું થાય? પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરી શકાય. એટલે તમે પ્રવાહને વધારો અથવા પ્રવાહને ઘટાડો તો શું થશે? ચુંબકીય ક્ષેત્રમાં પણ ફેરફાર થશે, બરાબર છે. ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય એટલે કે ફ્લક્સમાં ફેરફાર થાય. ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં વધારો અને ઘટાડો થાય. ચુંબકીય ક્ષેત્ર બદલાશે. ચુંબકીય ક્ષેત્ર બદલાવાની સાથે સાથે શું બદલાશે? તમારું ફ્લક્સ બદલાશે. અને ફ્લક્સ બદલાશે તો એની સાથે તમારું શું થશે? ક્ષેત્ર રેખાઓની સંખ્યાઓમાં પણ ફેરફાર થશે, બરાબર છે. તો એનો જ ઉપયોગ કરીને આપણે પ્રેરકત્વને વ્યાખ્યાયિત કરવાનું છે કે આત્મ પ્રેરકત્વ એટલે શું. તો સૌથી પહેલા આપણે વાત કરીએ આત્મ પ્રેરકત્વ એટલે શું, અથવા આત્મ પ્રેરણ એટલે શું, બરાબર છે. સૌથી પહેલો કોન્સેપ્ટ આત્મ પ્રેરણ એટલે શું. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એન આટાવાળું કોઈ ગુચરું બેટરી સાથે જોડેલ છે. બેટરીમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. હવે જ્યારે રિહોસ્ટેટની મદદથી પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરવામાં આવે ત્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થાય. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થવાથી આંટા દીઠ જે ફ્લક્સ હોય એ ફ્લક્સમાં પણ ફેરફાર થાય. અને આ ફ્લક્સમાં ફેરફાર થાય એટલે આપણને ખબર છે ફેરેડેના નિયમ અનુસાર ફ્લક્સનો ફેરફાર એ તમને ઈએમએફ આપે. શું આપે?
ઈએમએફ આપે, તો આના જે ફ્લક્સમાં ફેરફાર થાય એ શું આપશે તમને? ઈએમએફ જનરેટ કરીને આપશે, બરાબર છે. ચુંબકીય ક્ષેત્રના ફેરફારને કારણે ઉદ્ભવતું જે ઈએમએફ હોય એને શું કહેવાય? પ્રેરિત ઈએમએફ, બરાબર છે. તો આમ વિદ્યુત પ્રવાહના ફેરફારની સાથે ફ્લક્સમાં ફેરફાર થાય અને એને કારણે ઈએમએફ ઉદ્ભવે તો આ ઘટનાને શું કહેવાય? આત્મપ્રેરણ. આ ઘટનાને શું કહેવાય? આત્મપ્રેરણ. અહીંયા પણ શું થયું? વિદ્યુત ચુંબકીય પ્રેરણ. વિદ્યુત ચુંબકીય પ્રેરણની જ ઘટના બની, તો આ ઘટનાને શું કહેવાય? આત્મપ્રેરણની ઘટના. અને એને લીધે ઉદ્ભવતા ઈએમએફને શું કહેવાય? આત્મપ્રેરિત ઈએમએફ. આત્મપ્રેરિત ઈએમએફ, બરાબર છે. અંગ્રેજીમાં એને કહેવાય સેલ્ફ ઇન્ડક્શન, બરાબર છે. સેલ્ફ ઇન્ડ્યુસ ઈએમએફ. ઓકે, આત્મ એટલે કે પોતાની જાતે જ પોતાની અંદર ઈએમએફ પ્રેરિત કર્યું, બરાબર છે. શું થયું? ફરીથી એકવાર રિપીટ કરું. વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, રિહોસ્ટેટની મદદથી તમે વિદ્યુત પ્રવાહના ફેરફાર કરશો, ઘટાડો વધારો કરશો, એની સાથે ચુંબકીય ક્ષેત્રરેખાની સંખ્યામાં ફેરફાર થશે. ચુંબકીય ક્ષેત્રરેખાની સંખ્યામાં ફેરફાર થાય એટલે ફ્લક્સમાં ફેરફાર થાય. ફ્લક્સમાં ફેરફાર થાય તો ફેરેડેના નિયમ અનુસાર તમારું ઈએમએફ જનરેટ થાય, અને આ ઈએમએફ જનરેટ થવાની ઘટના છે એને શું કહેવાય? આત્મપ્રેરણ કહેવાય. અને આ જે ઈએમએફ જનરેટ થયું એને શું કહેવાય? સેલ્ફ ઇન્ડ્યુસ ઈએમએફ, એટલે કે આત્મપ્રેરિત ઈએમએફ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, આત્મપ્રેરિત ઈએમએફ નું સૂત્ર તાળવો. તો માની લો કે આપણું જે ગુચરું છે, બરાબર છે, એ ગુચરામાં n આંટા છે. ધારો કે ગુચરામાં n આંટા છે. ગુચરામાં કેપિટલ N જેટલા તમારા આંટા છે. ઓકે, અને દરેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ છે. દરેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ તમારું ફાઈ છે, બરાબર છે. એક ટોટલ આંટા તમારા n જેટલા, અને દરેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ, એટલે કે એક આંટો હોય તો એક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ 1 ફાઈ. તો n આંટા હોય તો કેટલું ફ્લક્સ થાય? n ફાઈ. માટે કુલ ફ્લક્સ તમારું કેટલું થશે? n ફાઈ. કુલ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે તમારું? n ફાઈ. ઓકે, હવે આના પરથી અવલોકનો પરથી એવું જાણવામાં આવેલું કે ગુચરાની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એ પસાર કરેલા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં. ગુચરા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એ પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં. કેમ સમપ્રમાણમાં? તો જેમ તમે પ્રવાહ વધારો તો ફ્લક્સ વધે, અને ફ્લક્સ વધે તો ઈએમએફ વધે. પ્રવાહ ઘટાડો તો આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ ઘટે, ફ્લક્સ ઘટે તો ઈએમએફમાં ઘટાડો થાય, બરાબર છે. તો અહીંયા ઈએમએફ એટલે કે તમારો જે ફ્લક્સનો જે ફેરફાર છે અથવા ફ્લક્સમાં વધારો ઘટાડો એ કોના પર ડિપેન્ડન્ટ છે? વિદ્યુત પ્રવાહ પર. કે જેટલો વિદ્યુત પ્રવાહ વધારે એટલું ફ્લક્સ વધારે, જેટલો વિદ્યુત પ્રવાહ ઓછો એટલું ફ્લક્સ તમારું ઓછું. પ્રોપોર્શનાલિટી કાઢી નાખીએ અને એની જગ્યાએ એક અચાનક મૂકીએ તો આ શું થશે તમારું? n ફાઈ ઇઝ ઇક્વલ ટુ Li. n ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે તમારું? Li. ઓકે, આ સૂત્રને યાદ રાખજો સમીકરણ નંબર 1 તરીકે, જ્યાં તમારો L જે છે એ શું છે? સમપ્રમાણતા અચળાંક. સમપ્રમાણતા અચળાંક, અને એને ભૌતિક વિજ્ઞાનની ભાષામાં આત્મપ્રેરકત્વ કહેવાય. ગુજરાતનું શું કહેવાય? આત્મપ્રેરકત્વ. L ને શું કહેવામાં આવે? સમપ્રમાણતા અચળાંક, અને ગુજરાતનું સેલ્ફ ઇન્ડક્ટન્સ, બરાબર છે, આત્મપ્રેરકત્વ કહેવામાં આવે છે. હવે આ જે સમીકરણ 1 છે એ સમીકરણ 1 નું આપણે સમયની સાપેક્ષે બંને તરફ વિકલન કરીએ. શું કરીએ? સમીકરણ 1 નું સમયની સાપેક્ષે વિકલન કરતા બંને તરફ આપણે શું શોધવાનું છે? આત્મપ્રેરિત ઈએમએફ. એટલા માટે આપણે વિકલન કરીશું. તો n d∅dt, બરાબર છે. અહીંયા n નું તો વિકલન નહીં થાય, કોન્સ્ટન્ટ વસ્તુ છે. ફાઈ નું વિકલન d∅dt. L પણ તમારો કોન્સ્ટન્ટ અચાનક વસ્તુ છે. I નું વિકલન થશે તમારું di/dt. ઓકે, હવે બંને બાજુ ઋણ નિશાની વડે ગુણી દો, માઇનસ નિશાની વડે ગુણી દે, તો આને પણ માઇનસ વડે ગુણી દીધા, અહીંયા પણ માઇનસ વડે ગુણી દીધા. હવે આ શું થઈ ગયું? -n d∅dt. ફેરેડેના પ્રેરણનો નિયમ. ફેરેડેના પ્રેરણના નિયમ અનુસાર ઉદ્ભવતું ઈએમએફ એ -n d∅dt જેટલું હોય, તો આના બરાબર તમે E લખી શકો ઈએમએફ માટે. E ઇઝ ઇક્વલ ટુ -L di/dt. ઓકે, તો આ જે સૂત્ર આવ્યું એ શાનું સૂત્ર છે? આત્મપ્રેરિત ઈએમએફ નું. શાનું સૂત્ર છે? આત્મપ્રેરિત ઈએમએફ. તો તમને ક્વેશ્ચન આખો એવી રીતે પૂછાઈ શકે,
પ્રેરકત્વ એટલે શું અથવા આત્મપ્રેરકત્વ એટલે શું? આત્મપ્રેરિત ઈએમએફ કોને કહેવાય અને આત્મપ્રેરિત ઈએમએફ નું સૂત્ર તારો તો તમારે આટલી પદ્ધતિ કરવાની. બરાબર છે. ફરીથી એકવાર રિપીટ કરી આપું ફટાફટ. એન આટાવાળું ગુચરું છે, બેટરી સાથે જોડેલું છે, એની સાથે રિહોસ્ટેટ છે. રિહોસ્ટેટના અવરોધમાં ફેરફાર કરવાથી પ્રવાહ પસાર થાય. પ્રવાહ પસાર થાય એટલે ફ્લક્સમાં ફેરફાર થાય. ફ્લક્સમાં ફેરફાર થાય એટલે ઈએમએફ જનરેટ થાય. ઈએમએફ જનરેટ થાય તેને શું કહેવાય? આ ઘટનાને શું કહેવાય? આત્મપ્રેરણ. બરાબર છે. અને જનરેટ થયેલા ઈએમએફ ને આત્મપ્રેરિત ઈએમએફ કહેવાય. સૂત્ર કેવી રીતે તારો છો? તો ગુજરામાં એન આટા છે. બરાબર છે. દરેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ છે, માટે કુલ ફ્લક્સ કેટલું થશે તમારું? એન ફાઈ. અને કૂતરામાં ઉદ્ભવતું કુલ ફ્લક્સ એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં. બરાબર છે. અવલોકનો પરથી પ્રયોગો પરથી ઉતારવામાં આવે. સમપ્રમાણતાને કાઢીને કોઈ અચાનક મૂક્યો તો તમે એલ મૂક્યો. એલ ને શું કહેવાય? સમપ્રમાણતા અચાનક. અને બીજી ભાષામાં એને કહેવાય આત્મપ્રેરકત્વ, સેલ્ફ ઇન્ડક્ટન્સ. બંને બાજુ વિકલન કરીએ સમીકરણ તો તમને ઈએમએફ નું સૂત્ર મળશે E = -L di/dt. ઓકે, નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરીએ હવે આગળ. આત્મપ્રેરકત્વને વધારે સમજવાનો પ્રયત્ન કરીએ કે આત્મપ્રેરકત્વની એકચ્યુઅલ ડેફિનેશન શું થાય, એનો એકમ શું થાય. બરાબર છે. આત્મપ્રેરકત્વ, સેલ્ફ ઇન્ડક્શન જે આપણે મેળવ્યું એલ, એનો મતલબ શું, એની ડેફિનેશન શું, એ આપવાનો આપણે પ્રયત્ન કરીએ. તો આપણી પાસે બે સૂત્ર આવ્યા. આપણી પાસે કેટલા સૂત્ર આવ્યા? બે સૂત્ર. એક તો તમારું n phi = Li, આવું સૂત્ર છે. આના પરથી L ને કરતા બનાવો તો L બરાબર શું થાય? n phi ના છેદમાં I. બરાબર છે. તો આના પરથી તમારે આત્મપ્રેરકત્વની વ્યાખ્યા આપવી હોય, કોની? આત્મપ્રેરકત્વની. તો કેવી રીતે આપી શકો? તો અહીંયા I બરાબર 1 એકમ લઈ લો, 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ લઈ લો. બરાબર છે. તો તમે વ્યાખ્યા આપીએ તો શું કહી શકાય? એકમ પ્રવાહ દીઠ ગુચરા સાથે સંકળાયેલા કુલ ફ્લક્સને આત્મપ્રેરકત્વ કહેવાય. ગુજરાનું શું કહેવાય? એકમ પ્રવાહ દીઠ ગુચરા સાથે સંકળાયેલા કુલ ફ્લક્સને શું કહેવાય? તે ગુજરાનું આત્મપ્રેરકત્વ. તો ડેફિનેશન લખીએ આત્મપ્રેરકત્વની. એકમ પ્રવાહ દીઠ ગુચરા સાથે સંકળાયેલા કુલ ફ્લક્સને શું કહેવાય? આત્મપ્રેરકત્વ. બરાબર છે. એકમની વાત કરીએ ચાલો. n phi ફ્લક્સનો એકમ શું છે? તમને કીધેલું વેબર. ફ્લક્સનો એકમ શું છે? વેબર. અને વિદ્યુત પ્રવાહનો એકમ તમારો એમ્પિયર. તો વેબર પર એમ્પિયર. તમારા આત્મપ્રેરકત્વ જે ઇન્ડક્ટન્સ છે એનો એકમ શું થશે? તમારો વેબર પર એમ્પિયર. અને હેનરી નામના વૈજ્ઞાનિકે આની શોધ કરેલી, તો આ એકમને કમ્બાઈન સ્વરૂપે હેનરી પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? હેનરી. બરાબર છે. વેબર પર એમ્પિયર ને કમ્બાઈન સ્વરૂપે હેનરી પણ કહેવામાં આવે. તો આત્મપ્રેરકત્વ એટલે કે સેલ્ફ ઇન્ડક્ટન્સનો એકમ શું થશે? વેબર પર એમ્પિયર અથવા હેનરી. બીજી રીતે વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરીએ. આપણે ઈએમએફ નું સૂત્ર તારવ્યું E = -L di/dt. આના પરથી L ને કરતા બનાવો તો L બરાબર શું થશે? -E/di/dt. ઓકે, આની પરથી આપણે વ્યાખ્યા આપીએ L ની તો શું આપી શકાય? આ શું છે તમારો? અને 1 એકમ લેવાનું છે. તો 1 એકમને શું કે ભાઈ વિદ્યુત પ્રવાહમાં થતા ફેરફારનો સમય દર એકમ હોય ત્યારે મળતા ઈએમએફ ના ઋણ મૂલ્યને શું કહેવાય? આત્મપ્રેરક. સમજ પડે છે? વ્યાખ્યા કેવી રીતે આપશો? એકમ અથવા કે એકમ વિદ્યુત પ્રવાહ અથવા સમયની સાથે વિદ્યુત પ્રવાહમાં થતા ફેરફારનો સમય દર અથવા વિદ્યુત પ્રવાહના ફેરફારનો સમય દર 1 એકમ હોય. બરાબર છે. ત્યારે ઉદ્ભવતા ઈએમએફ ને શું કહેવાય? તેનું પ્રેરકત્વ. બરાબર છે. વ્યાખ્યા લખીએ. વિદ્યુત પ્રવાહના ફેરફારનો સમય દર 1 એકમ હોય ત્યારે ગુચરામાં ઉદ્ભવતા ઈએમએફ ને શું કહેવાય? તે ગુચરાનું આત્મપ્રેરકત્વ કહે છે. ઓકે, તો આત્મપ્રેરકત્વની બે ડેફિનેશન થઈ. એક તો તમે આ રીતે આપી શકો કે એકમ પ્રવાહ દીઠ ગુચરા સાથે સંકળાયેલું ફ્લક્સ એને પણ આત્મપ્રેરકત્વ કહેવાય. અને બીજું વિદ્યુત પ્રવાહના ફેરફારનો સમય દર 1 એકમ હોય ત્યારે મળતા અથવા ઉદ્ભવતા ગુચરામાંના ઈએમએફ ને શું કહેવાય? તે ગુચરાનું આત્મપ્રેરક. અહીંયાથી એકમ આપવાની પ્રયત્ન કરીએ. એકમ શું થશે? ઈએમએફ નો એકમ શું થાય તમારો?
વોલ્ટ, બરાબર છે. ડીઆઈ બાય ડીટી, ડીઆઈ નો એકમ તમારો એમ્પિયર, ડીટી નો એકમ તમારો સેકન્ડ. ઉપર લઈ જઈશું તો શું થશે? વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર. શું થશે? વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર. આ એકમને પણ કમ્બાઇન સ્વરૂપે હેનરી કહેવાય. શું કહેવાય? હેનરી, બરાબર છે. તો વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર એ પણ હેનરી છે, અને વેબર પર એમ્પિયર એ પણ તમારું હેનરી છે. એમસીક્યુમાં કદાચ પૂછી શકે કે ઇન્ડક્ટન્સ અથવા આત્મપ્રેરકત્વનો એકમ નીચેનામાંથી કયો છે અથવા કયો નથી, બરાબર છે. 4 ઓપ્શન આપેલા હોય, એ ઓપ્શનમાં આપેલું હોય છે વેબર પર એમ્પિયર, બી ઓપ્શન આપેલું હોય તમને વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર, સી માં લખેલું હોય હેનરી, અને ડી માં લખેલું હોય વોલ્ટ અપોન એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. તો કયો ખોટો છે? આ પણ સાચો, આ પણ સાચો, આ પણ સાચો. આ તમારો ખોટો એકમ છે, બરાબર છે. આવું કંઈ પૂછી શકે તમને એમસીક્યુમાં, તો આ રીતે તમે તૈયારી કરી શકો. અહીંયા તમારું આત્મપ્રેરકત્વ ડેફિનેશન ક્લિયર છે. હવે આગળ ચાલીએ. સોલેનોઇડ માટે આત્મપ્રેરકત્વનું સૂત્ર તાળો, એવું પૂછાય તમને. શાના વડે? સોલેનોઇડ વડે ઉદ્ભવતા આત્મપ્રેરકત્વનું સૂત્ર તાળવો. ચાલો પહેલા તો સોલેનોઇડ ની વાત કરીએ. સોલેનોઇડ આ તમારો ગુચરું છે, પાસ પાસે વિટારેલા અલગ કરેલા વાહકતાના ગુચરાને શું કહેવાય? સોલેનોઇડ. અને સોલેનોઇડ માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, અને એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તમને ખબર છે μ0 સ્મોલ ni, બરાબર છે. આ તમને ખબર છે. એન એટલે શું? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. એન એટલે કેપિટલ એન અપોન એલ, બરાબર છે. આ તમારા કુલ આંટા, અને સ્મોલ એન એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યાને શું કહેવાય? સ્મોલ એન, બરાબર છે. તો સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ શું આવતું હતું? μ0 ni, ચેપ્ટર નંબર 4, બરાબર છે. ગતિમાન વિદ્યુત ભારોમાં આપણે જોયેલું. આના પરથી સૂત્ર શું થશે? μ0 સ્મોલ એન ની કિંમત મૂકીએ આપણે કેપિટલ એન આઈ ના છેદમાં એલ. ઓકે, આ તમારું શું થઈ ગયું? B ઇઝ ઇક્વલ ટુ μ0 ni ના છેદમાં એલ. હવે આપણે ઉપયોગ કરીએ પેલા સૂત્રનો n5 ઇઝ ઇક્વલ ટુ li. સોલેનોઇડ માટે આપણે શોધવું છે તો n5 ઇઝ ઇક્વલ ટુ li આપણે આ સૂત્ર મેળવેલું. ત્યારે ગુજરાની જ્યારે વાત કરેલી તે વખતે આપણે એક આંટાનું ફ્લક્સ આપણે ફાઈ લીધેલું. એક આંટાનું ફ્લક્સ આપણે કેટલું લીધેલું? ફાઈ. માટે n આંટાનું કેટલું થતું હતું? n5. સોલેનોઇડ માટે વાત કરીએ છીએ તો આપણે માની લઈએ કે આખા સોલેનોઇડનું ફ્લક્સ તમારું ફાઈ છે, બરાબર છે. પેલું જે ગુચરું હતું એમાં n આંટા હતા, એટલે એનું કુલ ફ્લક્સ આપણું n5 આવતું હતું. આપણે સોલેનોઇડની વાત કરીએ, આપણે એક આંટાની વાત નથી કરતા, આખા સોલેનોઇડની વાત કરીએ તો આખા સોલેનોઇડનું કુલ ફ્લક્સ માની લો કે ફાઈ છે, તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ li થઈ, બરાબર છે. આ સૂત્ર પરથી અહીંયા કુલ ફ્લક્સ છે, આ પણ તમારું કુલ ફ્લક્સ છે. તો સોલેનોઇડ માટે કુલ ફ્લક્સ તમારું જો ફાઈ હોય તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ li લખી શકાય, બરાબર છે. માટે અહીંયા લખીએ કુલ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ સોલેનોઇડનું કુલ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ફાઈ છે, બરાબર છે. માટે ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય? L ઇન્ટુ I. હવે આપણે L ની કિંમત શોધવાની છે. કોની કિંમત શોધવાની છે? L ની કિંમત. આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર છે. શું છે? ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે μ0 ni ના છેદમાં L, બરાબર છે. અહીંયાથી આપણે I ની કિંમત મૂકીએ. કોની? I ની કિંમત. B ઇઝ ઇક્વલ ટુ μ0 ni ના છેદમાં L. આના પરથી આપણે સોલેનોઇડના ફ્લક્સનું સૂત્ર હતું. અહીંયા L બરાબર શું થાય? ફાઈ ના છેદમાં I. ઓકે, ફ્લક્સ ફાઈ ના છેદમાં I. ઓકે, ચાલો આગળ ચાલીએ. હવે સોલેનોઇડના ફ્લક્સની વાત કરીએ. સોલેનોઇડનું ફ્લક્સ કેટલું થાય? સોલેનોઇડમાં આપણી પાસે n આંટા છે, બરાબર છે. ફ્લક્સ એટલે શું? BA cos થીટા. ફ્લક્સને આપણે વાત કરેલી પહેલા વિડિયો લેક્ચરમાં, BA cos થીટા. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય? BA cos થીટા. ઓકે, કોઈ પણ તમારો આંટો હોય એના સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે શું? એના એકમ ક્ષેત્રફળ વાળી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને શું કહેવાય? ફ્લક્સ કહેવાય. B ઇન્ટુ A cos થીટા. B એટલે એનું ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર એટલે કે આ તમારી ક્ષેત્ર રેખાઓ, અને આ તમારો ક્ષેત્રફળ સદિશ એરિયા વેક્ટર, જે તે તમારી જે સપાટી હોય એનો એરિયા વેક્ટર એટલે કે ક્ષેત્રફળ સદિશ, એ બંને વચ્ચેનો જે ખૂણો હોય એ તમને cos થીટા દ્વારા મળે. તો આ ફ્લક્સ તમને દર્શાવે કે કોઈ પણ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે તેમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા અને એના ક્ષેત્રફળ સદિશ વચ્ચેના ખૂણા વચ્ચે સંબંધ ધરાવતું જે સૂત્ર છે એને શું કહેવાય? તેનું ફ્લક્સ. તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય? BA cos થીટા. આપણી પાસે n આંટા છે. સોલેનોઇડના કેટલા છે? ટોટલ આંટા કેપિટલ N. n આંટા છે તો એનું ફ્લક્સ કેટલું થશે? NAB cos થીટા. શું થશે? NAB
cos થીટા n આટા વાળું છે એટલે ફ્લક્સ કેટલું થશે NAB cos થીટા। હવે A અને B વચ્ચેના ખૂણાની વાત કરીએ તો સોલેનોઇડની વાત કરીએ તો ફ્લક્સ તમારું કઈ દિશા A અને B તો દરેક ગુચરા માટેનો એરિયા વેક્ટર આ દિશામાં હશે બરાબર છે। માની લો કે તમારી ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે ઓકે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર આ છે B ની દિશા આ તરફ છે તો B ની જે દિશા છે એ દિશામાં તમારો ક્ષેત્રફળ સદિશ છે એટલે cos θ નું મૂલ્ય કેટલું આવશે 0 ડિગ્રી બરાબર છે। તો આ તમારું થશે NAB cos 0 ડિગ્રી ઓકે અને ફ્લક્સ phi = શું થઈ ગયા NAB cos 0 ની કિંમત કેટલી 1 ઓકે। ચાલો હવે આપણે આના પરથી કિંમત મૂકીએ n a ના a b ની કિંમત સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર કેટલું μ0 ni/l μ0 ni/l આપણે મેળવ્યું તો એ કિંમત અહીંયા મૂકીએ μ0 કેપિટલ ni/l ઓકે ફ્લક્સ phi ના phi। હવે આ i ને આપણે નીચે લઈ જાય આ i જે છે એને નીચે લઈ જાય તો phi ના છેદમાં i = શું થશે NA μ0 n² થઈ ગયા n * n તમારો n² μ0 NA ના છેદમાં l phi upon i અહીંયા આપણે મેળવ્યું phi upon i એને શું કહેવાય ઇન્ડક્ટન્સ L બરાબર છે તો phi upon i ની જગ્યાએ આપણે L લખી શકીએ તો L = શું થશે μ0 n² a ના છેદમાં l તો આ જે સૂત્ર આવ્યું એ સોલેનોઇડ માટે ઇન્ડક્ટન્સનું સૂત્ર છે શાનું સૂત્ર છે સોલેનોઇડ માટેના ઇન્ડક્ટન્સનું સૂત્ર છે μ0 n² a ના છેદમાં l ઓકે ક્લિયર। આત્મપ્રેરણ કોને કહેવાય આત્મપ્રેરકત્વ કોને કહેવાય આત્મપ્રેરિત EMF કોને કહેવાય આત્મપ્રેરિત EMF નું સૂત્ર શું આવે એ પણ આપણે મેળવ્યું એના પરથી ઇન્ડક્ટન્સને આપણે વ્યાખ્યાયિત કર્યો ઇન્ડક્ટન્સની એકમ અને વ્યાખ્યાઓ બે પ્રકારે આપી ત્યારબાદ સોલેનોઇડની વડે ઉદ્ભવતા ઇન્ડક્ટન્સનું સૂત્ર શું થાય એ આપણે આ રીતે મેળવી શકીએ ઓકે। હવે આગળ ચાલીએ નેક્સ્ટ ટોપિક પર આગળની ચર્ચા સંગ્રહાતી ઉર્જા ઇન્ડક્ટરમાં સંગ્રહાતી ઉર્જાનું સૂત્ર તાળો તમને એવો સવાલ પૂછાય ઇન્ડક્ટરની અંદર સંગ્રહાતી ઉર્જા આપણે કેપેસિટરમાં સંગ્રહાતી ઉર્જાની વાત કરેલી યાદ હોય તો તમને કેપેસિટરમાં સંગ્રહાતી ઉર્જા 1/2 CV² એવું તાળવેલું અને શાના સ્વરૂપે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપે કેપેસિટરમાં ઉર્જા સંગ્રહાતી હતી ચેપ્ટર નંબર 2 ની અંદર એ જ રીતે અહીંયા આપણે ઇન્ડક્ટરમાં સંગ્રહાતી ઉર્જાની વાત કરીશું તો નેક્સ્ટ ટોપિક છે તમારો ઇન્ડક્ટરમાં સંગ્રહાતી ઉર્જા ઓકે એની વાત ઇન્ડક્ટર એટલે શું એક પ્રકારનું ગુચરું છે કે જે પોતાની સાથે ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે ઇન્ડક્ટર એટલે શું એક પ્રકારનું ગુચરું કે જે પોતાની સાથે ચુંબકીય ક્ષેત્ર ધરાવે એની સાથે પોતાનું ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલું હોય તો એને શું કહેવાય ઇન્ડક્ટર ઓકે તો આ તમારો ઇન્ડક્ટર છે ઇન્ડક્ટરની પરિપથની સંજ્ઞા આ છે પરિપથમાં તમે ઇન્ડક્ટરને આ રીતે દર્શાવો 3 પ્રકારના ડિવાઇસ હોય ઇન્ડક્ટર કેપેસિટર ને રેઝિસ્ટર રેઝિસ્ટર એટલે અવરોધ કેપેસિટર એટલે તમારું પંખામાં જે આવે છે 2 પ્લેટ વાળું બરાબર છે કેપેસિટર અને ત્રીજો તમારો ઇન્ડક્ટર ઓકે આપણે EMF નું સૂત્ર ટાળેલું E = -L di/dt આ સૂત્ર શું કહે છે એમાં માઇનસ નિશાની તમને લેન્ઝના નિયમની હાજરી સૂચવે શું સૂચવે લેન્ઝના નિયમની હાજરી લેન્ઝનો નિયમ શું કહે છે જેને લીધે EMF ઉત્પન્ન થાય એનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર મળે એવી દિશામાં EMF પ્રેરિત થાય 50 વખત બોલી ગયો હશે લેન્ઝનો નિયમ અત્યાર સુધીના જેટલા વિડિયો લેક્ચર ચાલે એમાં યાદ થઈ જવો જોઈએ જેને લીધે પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે એનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એવી દિશામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય બરાબર છે આવો લેન્ઝનો નિયમ હતો અહીંયા EMF ઉત્પન્ન થયું કોના લીધે વિદ્યુત પ્રવાહના ફેરફારના કારણે EMF ઉત્પન્ન થાય અહીંયા તમારો di/dt શું દર્શાવે વિદ્યુત પ્રવાહનો ફેરફાર તો વિદ્યુત પ્રવાહના ફેરફારનો વિરોધ કરે એવી દિશામાં EMF તમારું પ્રેરિત થશે એનો મતલબ શું થાય કે તમારું જે EMF જનરેટ થાય છે એ તમારું વિરુદ્ધ દિશામાં આવશે તમારા મૂળ EMF કરતા માની લો કે આ તમારો ઇન્ડક્ટર છે ઓકે આ તમારો ઇન્ડક્ટર છે એને બેટરી સાથે તમે જોડો છો બરાબર છે અહીંયા તમે સ્વિચ લગાવી દીધી આ રીતે તમે બેટરી સાથે જોડો આ જેટલો પ્રવાહ તમે વહેરાવો છો એની અંદર શું થશે EMF પ્રેરિત થશે આ EMF જે પ્રેરિત થાય છે એ મૂળ EMF બેટરીનું જે છે એનો વિરોધ કરશે કેમ કે જેને લીધે EMF પ્રેરિત થયું કોના લીધે વિદ્યુત પ્રવાહના ફેરફારને કારણે એનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એવી દિશામાં EMF ઉત્પન્ન થાય
એટલે કે આ ઈએમએફ તમારો આ દિશામાં છે તો એની વિરુદ્ધ દિશામાં તમારું ઈએમએફ જનરેટ થશે જે આનો વિરોધ કરશે. બરાબર છે. અહીંયા પણ લેન્સનો નિયમ તમારો પડાય છે. એટલે આ જે નવું ઈએમએફ જે ઉત્પન્ન થાય છે તમારો મૂળ ઈએમએફ કરતા વિરુદ્ધ દિશામાં, એટલા માટે એને બેક ઈએમએફ કહેવાય. શું કહેવાય? બેક ઈએમએફ. આ ઈએમએફ નું નામ શું છે તમારું? બેક ઈએમએફ. બરાબર છે. અથવા પ્રતિ ઈએમએફ પણ કહેવાય. ગુજરાતીમાં શું કહેવાય? પ્રતિ ઈએમએફ, બેક ઈએમએફ. બરાબર છે. ઘરમાં પણ આપણે વાત કરતા હોય કે પ્રવાહ તમારો બેક મારે. ઓકે, એ પ્રકારનું છે કે બેક ઈએમએફ તમારા પ્રવાહનો જે છે, જે પ્રવાહ છે એનો વિરોધ, વિદ્યુત પ્રવાહના જે ફેરફાર છે એનો વિરોધ કરતું ઈએમએફ તમારું જનરેટ થાય ઇન્ડક્ટરની અંદર. ઇન્ડક્ટર શું કામ કરે? કયા પ્રકારનું કામ કરે? પ્રવાહને કોન્સ્ટન્ટલી સ્ટેડી રાખવાનું કામ કરે. બરાબર છે. જે પ્રવાહનો ફેરફાર થતો હોય એનો વિરોધ કરે. ઇન્ડક્ટરનું કામ શું છે? એ પોતાના જે ગુણધર્મ છે ઇન્ડક્ટન્સનો એના દ્વારા અથવા પોતાના ચુંબકીય ક્ષેત્ર દ્વારા એ શું કરે? પ્રવાહના વિરોધ કરવાનો ગુણધર્મ ધરાવે. એ પ્રવાહનો જે ફેરફાર થાય છે એનો શું કરે? વિરોધ કરે. હવે આ સૂત્ર પરથી આપણે તારવીય કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. શરૂઆતમાં તમારી સ્વિચ ઓફ હતી. બરાબર છે. એટલે કે પરિપથમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો હતો? 0. પછી આપણે સ્વિચ ઓન કરી એટલે કે પ્રવાહ તમારો થઈ ગયો I જેટલો. એટલે કે પ્રવાહ 0 થી લઈને I થયો. એટલે કે પ્રવાહમાં ફેરફાર થયો. પ્રવાહમાં ફેરફાર થયો એટલે ઈએમએફ તમારું જનરેટ થયું. કયું? બેક ઈએમએફ. કેમ કે 0 થી લઈને તમારો I જેટલો પ્રવાહ વધ્યો એટલે તમારા ફેરફાર, જો પ્રવાહનો ફેરફાર થાય એની જ વિરુદ્ધ દિશામાં તમારું ઈએમએફ જનરેટ થાય અને આ બેક ઈએમએફ તમારું જનરેટ થયું. હવે કોઈ પણ તમારો વિરોધી હોય તો એનો વિરોધ કરીને તમારે પ્રવાહને પ્રસ્થાપિત કરવો. મારે I જેટલો કરંટ તમારી પાસ અથવા કોન્સ્ટન્ટલી પાસ થવા દેવો છે. મારે I જેટલો કરંટ આની અંદરથી કોન્સ્ટન્ટલી પાસ થવા દેવો છે. એનો વિરોધ કરનારું પરિબળ છે મારી પાસે બેક ઈએમએફ. તો મારે શું કરવું પડે? સૌથી પહેલા તો બેક ઈએમએફ નો વિરોધ કરવો પડે. બરાબર છે. અને બેક ઈએમએફ નો વિરોધ કરવા માટે આપણે શું કરવું પડે? કાર્ય કરવું પડે. બરાબર છે. અને એ જ કાર્ય ગોચરાની અંદર ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે. ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે શામાં સંગ્રહ પામે? સ્થિતિ ઉર્જામાં. ઓકે, સમજ પડી? બેક ઈએમએફ જનરેટ થાય છે. આ બેક ઈએમએફ નો વિરોધ કરીને આપણે પરિપથમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ કોન્સ્ટન્ટલી પસાર થવા દેવો છે. જો કોન્સ્ટન્ટલી પસાર થવા દેવો હોય તો શું કરવું પડે? આ જે ઈએમએફ પ્રેરિત થાય છે એનો મારે વિરોધ કરવો પડે. આ વિરોધ કરવા માટે મારે એની ઉપર કાર્ય કરવું પડે અને આ જ કાર્ય ઇન્ડક્ટરની અંદર ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. બરાબર છે. ચાલો, તો એક કાર્ય કરવાનો જે સમય દર છે, કાર્ય કરવાનો સમય દર, અને આપણે ક્યાંય પાવર, જે આપણે કાર્ય કરીએ છીએ એનો સમય દર d/dt ઓફ w. બરાબર છે. એક કાર્ય કરવાનો સમય દર એને શું કહેવાય? પાવર. આપણે જે કાર્ય કરીશું પ્રવાહને 0 થી લઈને I સુધી પ્રસ્થાપિત કરવા માટે કાર્ય કરવાનો જે સમય દર છે એને શું કહીશું? dw/dt. ઓકે, હવે પાવરનું સૂત્ર શું? VI. પાવર ઇઝ ઇક્વલ ટુ શું થાય? VI. ચેપ્ટર નંબર 3 માં વોલ્ટેજ ઇન્ટુ કરંટ. અહીંયા વોલ્ટેજ એટલે કે તમારું ઈએમએફ, જે બેક ઈએમએફ જનરેટ થાય છે તે કેટલું કાર્ય કરવું પડશે? તો બેક ઈએમએફ જેટલું. તો એ અને પ્રવાહ તમારે કેટલો પ્રસ્થાપિત કરવાનો? I જેટલો. અહીંયા ઈ નું તમારે શું લેવાનું? મૂલ્ય. કેમ કે પાવર કોઈ દિવસ ઋણ નહીં આવે તો ઈ નું મૂલ્ય તમારે મૂલ્ય લેવાનું, નિશાની લેવાની નથી. તો E ઇન્ટુ I. dw/dt ઇઝ ઇક્વલ ટુ શું થશે? E ઇન્ટુ I. ચાલો આગળ ચાલીએ. હવે આપણે ઈએમએફ ની વેલ્યુ વાત કરીએ. ઓકે, તમારું સૂત્ર શું આવ્યું? dw/dt ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ I. હવે E બરાબર શું થાય? E ઇઝ ઇક્વલ ટુ શું થાય? આપણે મેળવ્યું N d∅/dt. જો અહીંયા લખ્યું છે કે બેક ઈએમએફ વિરુદ્ધ કાર્ય કરવાની જરૂર પડે, આ રીતે કરવામાં આવેલું કાર્ય એ ચુંબકીય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. માટે કોઈ પણ સ્થળે પરિપથમાંથી I જેટલો પ્રવાહ પસાર કરવા માટે કાર્ય કરવાનો સમય દર dw/dt ઇઝ ઇક્વલ ટુ મોડ E ઇન્ટુ I. અહીંયા માના કેટલા માટે લીધું છે? કે પાવર કોઈ દિવસ તમારો ઋણ આવે નહીં. પાવર ઋણ નહીં આવે એટલે માટે ઈએમએફ નું મૂલ્ય તમારે ખાલી ધન લેવાનું. બરાબર છે. ઈએમએફ નું ધન મૂલ્ય લેવાનું. પાવર નું મૂલ્ય ઋણ આવી શકે નહીં. ઓકે, ચાલો. જો આપણે અવરોધકીય વ્યયની અવગણના કરીએ, માત્ર પ્રેરણની જ અસરને ધ્યાનમાં લઈએ તો સમીકરણનો ઉપયોગ કરીને dw/dt ઇઝ ઇક્વલ ટુ Li/dt. હવે આપણે બેક ઈએમએફ ની વાત કરી. બેક ઈએમએફ નો આપણે સૂત્ર તારવ્યું dw/dt ઇઝ ઇક્વલ ટુ L di/dt ઇન્ટુ I.
આ ઈ નું સૂત્ર આપણે તારવ્યું આત્મપ્રેરિત ઈએમએફ. આત્મપ્રેરિત ઈએમએફ નું મૂલ્ય કેટલું આવે L * di/dt જેટલું, બરાબર છે. અને આ આઈ ના આઈ બંને તરફથી તમારા dt dt કેન્સલ આઉટ. ઓકે, માટે dw = શું થઈ ગયું L I di, એટલે કે di જેટલો પ્રવાહ પસાર કરવા માટે કરવું પડતું સૂક્ષ્મ કાર્ય dw બરાબર કેટલું થાય dw = Li * di. મારે ટોટલ પ્રવાહ કેટલો પ્રસ્થાપિત કરવો છે 0 થી લઈને I જેટલો. તમારે આનું શું કરવું પડે ઇન્ટિગ્રેશન. માટે ઇન્ટિગ્રેશન dw = Li di 0 થી લઈને I જેટલો પ્રવાહ પસાર કરવાનો, બરાબર છે. dw નું સંકલન થશે તમારું કુલ કાર્ય w. ઓકે, સંકલન dw નું w. અહીંયા L તમારા કોન્સ્ટન્ટ. I નું સંકલન શું થાય I²/2. I નું સંકલન શું થાય I²/2 0 થી I. અપર લિમિટ મૂકો લોઅર લિમિટ મૂકો તો w બરાબર તમને મળશે 1/2 Li². શું મળશે 1/2 Li². આ સૂત્ર કોના જેવું આવ્યું કેપેસિટર જેવું. w = 1/2 CV² આપણે લાવેલા હવે છે કેપેસિટરમાં. જે કેપેસિટન્સ હતું અહીંયા તમારું ઇન્ડક્ટન્સ છે L, બરાબર છે. અહીંયા વોલ્ટેજ હતો, અહીંયા તમારો પ્રવાહ છે. ઓકે, સિમ્પલ છે કે ઇન્ડક્ટરમાં સંગ્રહાતી ઉર્જા કેવી રીતે મળે તો ઇન્ડક્ટરમાં સંગ્રહાતી ઉર્જા તમારી w = Li²/2 અથવા 1/2 Li² જેટલી હોય. ઓકે, આ ઉર્જા એ તમારી યંત્રશાસ્ત્રમાં એટલે કે મિકેનિક્સમાં જે સૂત્ર આવતું યંત્રશાસ્ત્રમાં શું સૂત્ર આવતું હતું ગતિ ઉર્જાનું 1/2 mv². એના જેવું પણ છે, બરાબર છે. જ્યાં તમારું દ્રવ્યમાન છે કેપેસિટન્સ ને અને ઇન્ડક્ટન્સને સમતુલ્ય અને ગતિ ઉર્જાનો વેગ એ તમારા પ્રવાહ અને વોલ્ટેજને સમતુલ્ય છે, બરાબર છે. યંત્રશાસ્ત્રના 1/2 mv² ને સાથે પણ તમારું સમતુલ્ય છે. L એ વિદ્યુત જડત્વ કહેવાય. આ તમારું શું છે M એ દ્રવ્યનો જથ્થો અથવા જડત્વ ધરાવે. એ જ રીતે આ તમારું L શું છે વિદ્યુત જડત્વ, બરાબર છે. અને આ જે કાર્ય છે એ કાર્ય ઇન્ડક્ટરની અંદર ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે સ્થિતિ ઉર્જા સ્વરૂપે તમારું સંગ્રહ પામશે, બરાબર છે. તો તમને પૂછાય કે ઇન્ડક્ટરમાં સંગ્રહાયેલું કાર્ય કેટલું તો એ કાર્ય તમારું 1/2 Li² અને એ તમારું સ્થિતિ ઉર્જા સ્વરૂપે ઇન્ડક્ટરની અંદર સંગ્રહ પામશે. તો આટલો ટોપિક આજે આટલો ઇનફ છે, બરાબર છે. નેક્સ્ટ ટાઈમ આપણે અન્યોન્ય પ્રેરકત્વની વાત કરીશું. આત્મપ્રેરકત્વની બધી થિયરી અહીંયા પૂરી કરી. જો ફરીથી રિપીટ કરી આપો આત્મપ્રેરકત્વમાં શું શું હતું. આપણે પહેલા શું જોયું આત્મપ્રેરણ, બરાબર છે. આત્મપ્રેરણ કોને કહેવાય? આત્મપ્રેરણને કારણે આત્મપ્રેરકત્વની વ્યાખ્યા આપી, આત્મપ્રેરિત ઈએમએફ નું સૂત્ર તારવ્યું, બરાબર છે. ત્યારબાદ સોલેનોઇડને કારણે ઉદ્ભવતા આત્મપ્રેરકત્વનું સૂત્ર મેળવ્યું, બરાબર છે. અને ત્યારબાદ છેલ્લો ટોપિક આપણે મેળવ્યો ઇન્ડક્ટર. ઇન્ડક્ટર એટલે શું કે જેનું આત્મપ્રેરણ હોય એવો ધરાવતું કોઈ ગુચરું, આત્મપ્રેરણ ધરાવતું જે ગુચરું હોય એને શું કહેવાય ઇન્ડક્ટર. આગળના જે આપણે ચેપ્ટરો ભણીશું એસી સર્કિટ ને એમાં આપણે ગુચરાને ઇન્ડક્ટર તરીકે સ્વીકારીશું, બરાબર છે. ઇન્ડક્ટરની આપણે વ્યાખ્યા આપી આત્મપ્રેરકત્વની. ઓકે, એના પરથી એના અંદર સંગ્રહાયેલી ઉર્જા કેટલી એનું પણ આપણે સૂત્ર મેળવી શકીએ. ઓકે, થેન્ક યુ.